નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં 133મી આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ સ્પર્ધા યોજાઈ હતી. સમગ્ર વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ 14મી એપ્રિલના રોજ આવી રહી છે. ત્યારે રાષ્ટ્ર પુરુષોત્તમના કાર્યો અને યોગદાન આવનારી પેઢી જાણે અને માહિતગાર બની સમર્પણનો ઇતિહાસ સચવાય એવા હેતુથી કેશોદમાં ભારત વિકાસ પરિષદ અને સમયક સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ કોમ્પિટિશન તેમજ નિબંધ સ્પર્ધા સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાબા સાહેબ આંબેડકરનું મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ તારીખ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. એક કાયદાશાસ્ત્રી અને રાજનેતા, ઇતિહાસકારક અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા અને તેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા હતા. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનઃજાગરણ આંદોલનની શરૂઆત કરી હતી. તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીના કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. કેશોદના આંબેડકર ભવન ખાતે યોજેલ વિવિધ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારત વિકાસ પરિષદ અને સમયક સેવા સમિતિ દ્વારા ઉત્તરણીય વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર ઉપરાંત પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે. 133મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવેલ ક્વિઝ કોમ્પિટિશન અને નિબંધ સ્પર્ધા સહિત વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ અને સમયક સેવા સમિતિના હોદ્દેદારો, કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. વંદે માતરમ. જય બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા અને સમ્યક સેવા સમિતિ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તમામ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવશે એને રોકડ પુરસ્કાર, શિલ્ડથી એનાયત કરવામાં આવશે. આ રીતના 133મી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભવ્યાતિ ભવ્ય રીતે કેશોદમાં ઉજવવામાં આવેલ છે. જય હિન્દ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ અને સમ્યક સેવા સમિતિએ ક્વિઝ કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા 3 સ્પર્ધાનું આયોજન કરેલ છે. એમાં કેશોદ શહેરના તમામ વિદ્યાર્થીઓ જોડાણા, મોટી સંખ્યામાં જોડાણા છે. આજે ક્વિઝ કોમ્પિટિશન 3 સ્પર્ધાઓ અત્યારે ચાલુ છે અને 133મી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આ એક ભવ્ય આયોજન કરી અને ખાસ તો અમે ભારત વિકાસ પરિષદનો ખૂબ આભાર માનીએ છીએ કે આ વખતે અમારી સાથે જોડાય અને આ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન સરસ રીતે કરેલ છે. અત્યારે અહીંયા તમામ સભ્યો હાજર છે, બધાનો ખૂબ આભાર માનું. જય હિન્દ.